હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીએ ઠંડા કોલ સાબુદાણા ડ્રિંક, જેને બનાવવું એકદમ સહેલું છે. આને બનાવીને ફ્રીઝમાં રાખી દો તો ગરમીમાં આ શરબત પીશો થોડી ફ્રેશ ફીલ કરશો. બાળકો પણ આને ખૂબ પસંદ કરશે. બહારના કોલ્ડ ડ્રિંક કરતાં હેલ્ધી અને ટેસ્ટી છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. સાબુદાણા ડ્રિંક બનાવવા માટે આપણે 1/4 કપ સાબુદાણા લઈશું. આપણે પહેલાં આમાં સાબુદાણાને પલાળવાના છે. પાણીથી 4 થી 5 વાર એને બરાબર વોશ કરી લઈશું. જો આ રીતે સરસ એનો સ્ટાર્ચ નીકળી જાય ત્યાં સુધી આપણે વોશ કરી લેવાના છે. હવે એમાં થોડું પાણી, સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરી અને આપણે એને 5 થી 6 કલાક માટે પલળવા દેવાનું છે. હવે અહીંયા મેં ઘરે બનાવેલી જેલી લીધી છે. આ જેલીની રેસીપી મેં અગાઉ શેર કરેલી છે. તેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આ ઘરે બનાવી જેલી બહુ ઇઝી છે, ફટાફટ બની જાય છે જેલી. તો ત્યાંથી તમે એની રેસીપી જોઈ શકો છો. હવે એને આપણે આટલી થીક રાખવાની છે. તમને નજીકથી દેખાડું, આ ટાઈપની આટલી થીક જેલી બનાવવાની છે. હવે જેલીને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે સાબુદાણા ચેક કરી લઈએ. સાબુદાણા સરસ પલળી ગયા છે આપણા. આપણે જરા દબાવીને જોઈ લઈએ. હા, સાબુદાણા સરસ પલળી ગયા છે. આ ટાઈપના પલળી જવા જોઈએ. હવે આપણે પાણી ગરમ મૂકીશું. એમાં થોડું પાણી લેશું. એને એકદમ બોઇલ થવા દેવાનું છે. જો એકદમ બોઇલ થઈ જાય પાણી, પછી એમાં જે આપણે સાબુદાણા પલાળેલા છે તેને એમાં એડ કરી દેવાના છે. આમાં તમે પલાળ્યા વગર પણ કરી શકો, પણ એ બહુ ટાઈમ લઈ લેશે. એટલે થોડા સાબુદાણા પલળેલા હોય તો ફટાફટ બની જાય છે. હવે એને આ રીતે ફૂલ ફ્લેમ પર જ આપણે એને બોઇલ કરવાના છે, જ્યાં સુધી એકદમ ટ્રાન્સપરન્ટ ન થઈ જાય, એકદમ મોતી જેવા દેખાશે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. તરત પલાળેલા હશે તો તરત થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. સાબુદાણા એકદમ બોઇલ સરસ થઈ ગયા છે. હવે એને આપણે ગળણીમાં નાખી દઈએ અને એના ઉપર આપણે તરત જ એકદમ ઠંડુ પાણી ઉમેરવાનું છે, જેથી એની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને સાબુદાણા એકદમ છૂટા રહેશે. એટલે એકદમ ઠંડુ પાણી યુઝ કરવાનું છે અહીંયા. જો આ રીતે ઠંડુ પાણી ઉમેરી અને આ રીતે ચમચીથી એને આપણે થોડા છૂટા કરી લેવાના છે. જો તમને નજીકથી દેખાડી દઉં કે કેવા લાગે છે થયા પછી. જો આ ટાઈપના એકદમ મોતી જેવા થઈ જશે એટલે આપણે એને પાકવા દેવાના છે. હવે આપણા સાબુદાણા પણ સરસ બોઇલ થઈ ગયા છે, એને પણ સાઈડ પર રાખી દઈએ. હવે આપણે મીઠું દૂધ બનાવવાનું છે. એના માટે 1 લીટર દૂધ લઈશું. એમાં 1/4 કપ આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. એને બરાબર મિક્સ કરી લેવાનું છે, એકદમ લમ્સ ફ્રી કરી લેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. આપણે ફૂલ ફ્લેમ પર જ મીઠું દૂધ બનાવશું આનું. હવે જો મિલ્ક પાવડર સરસ મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું. હવે એને પણ હલાવતા રહીશું આપણે. આ રીતે ખાંડ થોડી મેલ્ટ થઈ જાય એટલે એની અંદર આપણે 1/4 કપ રોઝનું શરબત ઉમેરવાનું છે. જે ગુલાબનું શરબત આવે છે તેનો મેં યુઝ કર્યો છે. 1/4 કપ ઉમેરી દેવાનું છે. પછી એને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનો છે. જો આ રીતે હલાવતા રહીશું. એ લગભગ 5-1 મિનિટમાં થઈ જ જશે દૂધ. બસ એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ સાબુદાણાનું ડ્રિંક તમે ઉપવાસમાં પણ લઈ શકો છો અને આ સાબુદાણાનું ડ્રિંક એસિડિટીમાં પણ રાહત આપે છે. જો એક ઉભરો આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એને નીચે લઈ લેશું. એને એકદમ ઠંડુ થવા દેવાનું છે.
એકદમ ફ્રીઝમાં રાખી અને આપણે ઠંડુ કરી લઈશું દૂધને. જો દૂધ સરસ ઠંડુ થઈ ગયું છે, હવે એને એક બોલમાં આપણે ટ્રાન્સફર કરી દઈએ. આ સાબુદાણાનું ડ્રિંક ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે એની અંદર આપણે જે બોઇલ્ડ સાબુદાણા છે તે ઉમેરવાના છે. એને આ રીતે ઉમેરી અને ચમચીથી થોડા આ રીતે હલાવી લઈશું એટલે બધા છૂટા થઈ જશે એકદમ સાબુદાણા. જો કેટલા મસ્ત દેખાય છે ને. હવે એની અંદર આઈસ ક્યુબ ઉમેરીશું. એકદમ ઠંડુ સર્વ કરવાનું છે આપણે. હવે જે આપણે જેલી બનાવી છે તેને પણ એમાં એડ કરી દઈએ. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આ ઉનાળા માટે તો બેસ્ટ ડ્રિંક છે. આટલી ગરમીમાં આપણે જ્યારે જમવાનું નથી ભાવતું ત્યારે આ એક ગ્લાસ પી લીધું તો ઇનફ છે, પેટ ફૂલ થઈ જાય છે. જો આ રીતે પહેલાં જેલી ઉમેરીશું, પછી જે આપણે સાબુદાણાનું શરબત બનાવ્યું છે તે ઉમેરવાનું છે. બસ આ રીતે સર્વ કરી દેવાનું છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને હવે એને પિસ્તાથી ગાર્નિશ કરીશું. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.